મજામાં ને? તો ધોરણ 5 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં જે ગુજરાતી છે તેમાં આપણે પ્રથમ સત્રના જે કાવ્ય અને જે પાઠ છે તે બધા જ આપણે ભણી લીધા છે. તો હવે આપણે ફરીથી રિવિઝન કરવાનું છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 છે પર્વત તારા, એનું રિવિઝન કરીશું અને એ કાવ્યની સમજૂતી મેળવશું. તો ચલો આપણે તે કાવ્યની સમજૂતી મેળવીએ. તો આ જે સુંદર પ્રાર્થના કાવ્ય છે, જે આ પર્વત તારા છે એ સુંદર પ્રાર્થના કાવ્ય છે અને તેમના કવિ છે સુરેશ દલાલ. તો આ કાવ્ય છે તેના કવિ છે સુરેશ દલાલ. દરેક એકમના કોઈ ને કોઈ સાહિત્ય પ્રકાર હોય છે. આપ સૌને ખબર છે ને કે દરેક એકમના કોઈ ને કોઈ સાહિત્ય પ્રકાર હોય છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. શું છે? પ્રાર્થના ગીત. આ સુંદર પ્રાર્થના છે. શું છે? કે આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા એટલે કે બધા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. શું છે? કે કવિ સઘળા એટલે કે બધા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. આ કાવ્ય છે પર્વત તારા. એ કાવ્યમાં પ્રકૃતિના દરેક તત્વમાં કવિ છે એ ઈશ્વરનું દર્શન કરે છે. એટલે કે દરેક જગ્યાએ ઈશ્વરને જુએ છે. તો તેનું સરસ મજાનું વર્ણન આ સુરેશ દલાલે આ કાવ્યમાં કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય શરૂ કરતા પહેલા આપણે એકવાર કાવ્ય પાઠ વાંચીએ. જે આ કાવ્ય છે તેનું ગાન નહીં કરીએ પણ તેનું પઠન કરીશું. પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના પઠન બાદ હવે આપણે તેની સમજૂતી મેળવીએ. તો પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ. તો પર્વત એટલે ડુંગર. શું થાય? ડુંગર. અને પહોળા, પહોળા એટલે વિશાળ. શું થાય? વિશાળ. અહીંયા સરોવર શબ્દ આપ્યો છે. સરોવર એટલે સરોવર કે તળાવ. અહીંયા ખંભા, ખંભા એટલે ખભા. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો ક્યાંક ને ક્યાંક એટલે બધે જ. તો આ બે પંક્તિનું સમજૂતી થશે કે હે ઈશ્વર, કે હે ભગવાન, પર્વતો તારા વિશાળ ખભા છે. તો કવિ
ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, આ પર્વતો તારા વિશાળ એટલે મોટા ખભા છે અને સરોવરો તારી આંખો છે. સરોવરો કે તળાવ એ તારી આંખ છે. હું તને બધે જ જોઉં છું. શું કહે છે કવિ? કે હું તને બધે જ જોઉં છું. તો ઈશ્વર છે તે પર્વતને જે કવિ છે એ પર્વતોને ઈશ્વરના ખભા બતાવે છે કે પર્વત છે તે ઈશ્વરના વિશાળ ખભા છે અને સરોવર છે તે ઈશ્વરની આંખ છે. અને કવિ કહે છે કે હે ઈશ્વર, હું તને બધે જ જોઉં છું. હવે આગળની પંક્તિ. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો અહીંયા દરિયો તો સમુદ્ર પણ થાય. દરિયો, સમુદ્ર. તારું દિલ વિશાળું એટલે વિશાળ. પછી તારી, વૃક્ષો તારી એટલે દરેક વૃક્ષ એટલે પ્રકૃતિમાં જેટલા પણ વૃક્ષો છે ને એમાં તારી વાત. એટલે અહીંયા કવિ કહે છે કે આ દરિયો તારું વિશાળ હૃદય છે. તો આ જે કવિ છે એ ઈશ્વરનું જે હૃદય છે તેને દરિયાની સમાન વિશાળ ગણાવ્યું છે. અને વૃક્ષો પણ તારી જ વાત કરે છે. અને કવિ કહે છે કે હે ઈશ્વર, આ જે પ્રકૃતિના જેટલા પણ વૃક્ષો છે એટલે એવું કે દરેક વૃક્ષ છે, પ્રકૃતિના જેટલા પણ વૃક્ષો છે તે બધા જ તારી વાત કરી રહ્યા છે કે અથવા તો તારી જ વાત કરે છે. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. શું છે? રળિયાત. રળિયાત એટલે સુંદર. તો મેઘધનુષના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે. તો ઈશ્વર કહે છે કે મેઘધનુષના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે. આગળની પંક્તિ જોઈએ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તો તરણું એટલે તણખલું થાય. તારણહારો એટલે તારનાર અથવા તો પાર ઉતારનાર. નાદ એટલે અવાજ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સોગાદ એટલે ભેટ. તો કવિ કહે છે તું તરણા સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. તો કવિ કહે છે કે ઈશ્વર, તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. એટલે ઝરણાનો જે અવાજ આવે છે તેનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે. એટલે આ ઘણા બધા આપણે ફૂલો જોઈએ છીએ તેના જે રંગો છે અને એમની સુગંધ છે એ પણ તારી જ ભેટ છે. તો ઈશ્વરની આપેલી એ ભેટ છે એવું કવિ અહીંયા કહે છે. હવે આગળની પંક્તિ જોઈએ. સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આભે, અહીં આગિયા ભમરા. તો અહીંયા શબ્દ આવ્યો આભે. આભ એટલે આકાશમાં. આગિયા તો વિદ્યાર્થી મિત્રો તમે જોયા છે આગિયા? તો રાત્રિના અંધકારમાં ટમટમતું એક જીવજંતુ અથવા તો જીવડું છે. તો રાત્રિનો અંધકાર હોય ને તેમાં એ ટમટમતું એક જીવડું છે. તો આ પંક્તિમાં કવિ કહે છે સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા, આકાશમાં સૂર્ય, ચંદ્ર ને તારા અને અહીં આગિયા અને ભમરા એ બધા જ તારા જ સ્વરૂપે છે.
તો સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા છે, પછી આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા, અને અહીં આગિયા, જે પ્રકૃતિના જે બધા જ તત્વ છે એ બધા જ તારા સ્વરૂપો છે એવું કવિ ઈશ્વરને કહે છે. આગળ જોઈએ. રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર. તો અહીંયા શબ્દ આવ્યો રાડ. રાડ એટલે બૂમ અથવા તો જોરના અવાજ, જોરથી આપણે બોલીએ ને એ અવાજ અથવા તો બૂમ પાડવી. પછી છે ત્રાડ. ત્રાડ એટલે ગર્જના. શું? ગર્જના. મોર પીંછનો સૂર. તો મોર પીંછનો સૂર એટલે અહીં મોરનો ટહુકો એવું જાણવામાં આવે છે કે મોરનો ટહુકો. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો આ પંક્તિમાં કવિ કહે છે કે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. એટલે કવિ ઈશ્વરને એવું કહે છે કે બૂમ, ગર્જના, લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં અમારાથી દૂર અને ઘડીકમાં અમારી નજીક તું હોય છે. પછી પંક્તિ જોઈએ બીજી બે લાસ્ટની. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો અહીંયા શબ્દ આવ્યો હોડી. હોડી એટલે નાવ. હંકારે. હંકારે એટલે ચલાવે. તો કવિ કહે છે કે અજવાળાના બે કાંઠા વચ્ચે અંધારાની નદી વહી રહી છે. એટલે અજવાળા એટલે સુખના બે કાંઠા વચ્ચે અંધારાની દુઃખની નદી વહી રહી છે. તેમાં મારી જીવનરૂપી હોડીને કોણ હંકારે છે? હે ઈશ્વર તું જ કહે. અર્થાત તું જ હંકારે છે. તો કવિ કહે છે કે સુખના બે કાંઠા વચ્ચે દુઃખની નદી વહી રહી છે. એમાં મારી જીવનરૂપી હોડીને કોણ હંકારે છે? કે હે ઈશ્વર તું જ કહે. અર્થાત કે હે ઈશ્વર તું જ હંકારે છે. તો વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં સમજણ પડી ને? તો હવે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્ન છે એ જોઈ લેવી. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 સૂચના વાંચીએ આપણે. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલું છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. તો કવિ શેના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન 3 ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો જવાબ આવશે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. પ્રશ્ન નંબર 4 ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? જવાબ આવશે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પ્રશ્ન નંબર 5 હોડીને કોણ હંકારતું હશે? જવાબ આવશે હોડીને ઈશ્વર હંકારતા હશે. હવે પ્રશ્ન નંબર 2 નીચેની પંક્તિ સમજાવો. તો પંક્તિ વાંચીએ. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો આ પંક્તિ આપણે સમજીએ. હું સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે
અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર કે હે ભગવાન, તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તું તરણાનો પછી ... ખાલી જગ્યા બધી આલી છે એટલે સુધી. આગિયામાં ભમરા, તો આપણે તે પૂર્ણ કરીએ. તું તરણાનો તારણહારો, તું તરણાનો નાદ, ફરીથી હું બોલું છું. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. તો આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી. હવે આગળ નીચેના પ્રશ્નોના શબ્દો પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે આંખ, તો તેનું સમાનાર્થી થશે નેત્ર. શું થશે? નેત્ર. બીજું છે ઈશ્વર, તો તેનું સમાનાર્થી થશે ભગવાન. ત્રીજું દરિયો, તો તેનો સમાનાર્થી શબ્દ થશે સમુદ્ર. ચોથું છે વૃક્ષ, તો તેનો સમાનાર્થી થશે ઝાડ. પાંચમું નાદ, તો સમાનાર્થી થશે અવાજ. છઠ્ઠું છે ફૂલ, તો તેનું સમાનાર્થી થશે પુષ્પ. શું થશે? પુષ્પ. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. તો નીચે જે શબ્દ છે તેના વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાના છે. પહેલું છે પહોળું, પહોળું, તો વિરુદ્ધાર્થી થશે સાંકડું. બીજું છે વિરાટ, શું છે? વિરાટ. તો વિરાટની બદલે અહીંયા આવશે વિશાળ, તો તેનું થશે સાંકડું. પછી ત્રીજું છે નજીક, તો તેનું વિરુદ્ધાર્થી થશે દૂર. ચોથું છે અંધારું, તો વિરુદ્ધાર્થી થશે અજવાળું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. તો ઉદાહરણમાં વાત, રળિયાત, તો આપણે એવી રીતે બનાવવાના છે. પહેલું આપણે લખીશું અહીંયા નાદ, નાદ, સોગાદ. પછી તમરા, ભમરા. પછી સૂર, દૂર. વહે, કહે. હવે પ્રશ્ન નંબર 7, સૂચના વાંચીએ. સ અને શ થી બનતા 4 શબ્દો લખી એનો અર્થભેદ દર્શાવો. તો પહેલું ઉદાહરણ આપ્યું છે સાપ, સર્પ. સાપ, બદુઆ. તો પહેલું લખીશું આપણે શાખ, તો શાખ એટલે આબરૂ. અહીંયા લખીશું આબરૂ. શાખ એટલે આબરૂ. પછી છે શાખ, શાખ, સસલાનો સ, શાખ, તો એનો અર્થ થશે ઝાડ પર પાકેલું ફળ. શું થશે? ઝાડ પર પાકેલું ફળ. બીજું આપણે લખીશું રાસ, શકોરાનો સ આવશે. રાસ એટલે દોરડું અને રાસ, શું? રાસ. રાસ એટલે રાસ, સ છે રાસમાં, તે સસલાનો સ, રાસ એટલે ગરબો. એ આવી રીતે આપણે 4 શબ્દ બનાવવાના છે અહીંયા. આગળ છઠ્ઠું જોઈએ. પ્રશ્ન નંબર 8, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ. આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિ બનાવો. તો આ તમારે બનાવવાની છે. તો હું બોલું છું, તમારે અહીંયા લખી લેવાની. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ.
તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે.